અમને પણ જાણ કરવામાં આવી હતી. હું બહાર હતો, ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ મુલાકાત લઈ ગયા છે. એમણે પણ જે રીતે આટલી બધી માહિતી મેળવીને આ ટીઆરપી ઝોન જે રીતે ગેમ ઝોન ચલાવતા એમાં એના ધારાધોરણો, નિયમો, શું શું હતું, શું ન હતું, એ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે કંઈ બનાવ બન્યો છે એમાંથી જે પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ગંભીરતા લઈને, ગૃહમંત્રી હર્ષભાઈએ પણ ગંભીરતા લઈને સીટની રચના કરી છે, કમિટી બનાવી છે. એની વિગતે તપાસ થશે, ડિટેલ તપાસ થશે. ત્યારે ઝોન શરૂ થયો, એની અંદર કોણ માલિકો હતા, કઈ રીતે બધું ટૂંકમાં તમામ પ્રકારની ડિટેલથી તપાસ થશે અને એમાં જે કોઈ દોષિત થશે એને સખતમાં સખત સજા થાય એ રીતની કાર્યવાહી માનનીય મુખ્યમંત્રી સાહેબ કરશે. એ રીતે એમને આજની મુલાકાતને અંતે ખાતરી આપી છે. માનનીય હર્ષભાઈ પણ એ વિગતે તપાસ કરવા માટે એમણે પણ સતત અહીં મોનિટરિંગ કરી રાત્રે જ આવી ગયા હતા. હું પણ વહેલી સવારથી અહીં આવી ગયો છું અને એમને પણ જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લીધી અને ગંભીરતા લીધી તે પ્રમાણે આવતા દિવસમાં રાજ્ય સરકાર પણ પૂરી ગંભીરતા લઈને આ દુર્ઘટનાની પૂરી તપાસ થાય. કુંવરજીભાઈ, જ્યારે પણ દુર્ઘટના બને છે ત્યારે ખાતરીઓ, એસઆઈટી, પણ એવું કેમ નહીં કે હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં નહીં? આજે માનનીય મુખ્યમંત્રી સાહેબે આ બાબતે ખૂબ ગંભીરતાથી વાત કરી કે હવે ભવિષ્યમાં પણ આવું કોઈ જગ્યાએ ન બને એ માટે પૂરી કાળજી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવશે. એ અંગે પણ એમને પૂરી ખાતરી તો ખરું અને એ પ્રમાણે કહ્યું છે કે એમાં કોઈ હવે કચાશ રાખી એકાદ બે દુર્ઘટના પહેલાં બની ગઈ છે. આજે પ્રાથમિક દુર્ઘટના બની એમાં ગંભીરતા તાત્કાલિક મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી, જ્યાં સારવાર લઈ રહ્યા છે 3 પેશન્ટ છે એ હોસ્પિટલની મુલાકાત લીધી અને છેલ્લે એમ્સમાં થઈને જે કંઈ અધિકારીઓ સાથે બેઠક કરી એની સખત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે. કુંવરજીભાઈ, સીધી રીતે જોવા જઈએ તો લાપરવાહી ઘણી જ છે, પરંતુ સૌથી મોટી લાપરવાહી પ્રશાસનની છે. આખા સૌરાષ્ટ્રને ખબર હતું કે અહીંયા ગેમ ઝોન છે, પરંતુ રાજકોટના સરકારી ચોપડે આ ગેમ ઝોન છે જ નહીં. અધિકારીઓ સામે કેમ પગલાં નહીં આ વખતે લેવાશે? કુંવરજીભાઈ, આમાં જ એક પ્રશ્ન સાંભળો, એ બાબતે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર આવ્યું છે કે આ છેલ્લા 3.5-4 વર્ષથી આ ચાલતું હતું એ કોર્પોરેશન અને રાજ્ય સરકારના પ્રશાસનના ધ્યાન ઉપર હતું. છતાંય જે નોર્મ્સ પ્રમાણે, નિયમો પ્રમાણે જે સુવિધાઓ અંદર હોવી જોઈએ, ફાયર સેફ્ટી વગેરેના, એ છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થશે. એનામાં જે કોઈ અધિકારી પણ દોષિત હશે તો એને છોડવામાં નહીં. કુંવરજીભાઈ, આની જે તો ખરું જ ને, દુર્ઘટના કે પણ માનવ સર્જિત, માનવના ભૂલ, અધિકારીઓની ભૂલ, એનું ન હોય એના કારણે ચાલવું. વાત સાચી છે કે થોડી લાપરવાહી, થોડી ભૂલ એને કારણે દુર્ઘટના બનવા પામી છે. થોડીમાં સાહેબ 30 લોકોના મૃત્યુ થયા છે. થોડી કેવી રીતે ગણી શકાય? થોડી ન કહી શકાય, પણ જે દુર્ઘટના બની છે દુર્ઘટના છે જ, એને અમે ગંભીરતાથી રાજ્ય સરકાર લે છે. એને કોઈ હળવાશથી લેવા માંગતા જ નથી. એમાં અધિકારીઓ હશે, પદાધિકારીઓ હશે કે કોઈ પણ એના સંચાલકો હશે, એમાં કોઈને કચાશ છાપરાજ માનવવધનો ગુનો લાગશે. ગુનો દાખલ કરવો જોઈએ કે નહીં, એ માટે પણ માનનીય ગૃહમંત્રી અને માનનીય મુખ્યમંત્રી બંને આ બાબતે પણ ગંભીરતાથી લઈને એ નિર્ણય કરવાનો છે. ફાયર સેફટી, એનઓસી જેવા કાયદાઓ સરકાર બનાવે છે અને એની અમલવારી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે. ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલાં લેવાને બદલે એમના માલિકો ઉપર પગલાં લઈ રહી છે. માલિકોની બેદરકારી હોય એની સામે પગલાં લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે, પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે. બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે. ભૂતકાળની અંદર પણ બરોડા હોય, અમદાવાદ હોય, મોરબી હોય, આવી દુર્ઘટનાઓ ઘટી છે. ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલાં ભરવાની પણ વાત કરી છે, પરંતુ 6 મહિના કે 8 મહિના પછી આ ગુનેગારો છૂટી જતા હોય છે. ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકી શકશે.
શું કહેશો લલિતભાઈ, રાજકોટમાં જે ઘટના બની, આગ લાગવાની ઘટના, એમાં અનેક માસૂમોના જીવ ગુંજાયા છે, શું તંત્રને પણ જવાબદાર ગણી શકાય? સરકાર કાયદો બનાવે છે, કાયદાની અમલવારી કરવાની પણ સરકારની જવાબદારી હોય છે. જેટલા આ ગેમ ઝોનના માલિકો જવાબદાર છે, એટલા જ સરકારી અધિકારીઓ કે જેમને બેદરકારી દાખવી છે એવા તંત્રના લોકો સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ. તો જ સરકારી તંત્રના અધિકારીઓ આવા એનઓસી માટે કે ફાયર સેફટી માટે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરી શકશે. શું કહેશો લલિતભાઈ, ગુજરાતભરની અંદરમાં આવા ગેમ ઝોન છે એ બંધ કરાવવા જોઈએ? સરકારે આવા જેટલા ગેમ ઝોનો ચાલે છે એમની કાયદેસરની મંજૂરી છે કે કેમ, ફાયર સેફટીના સાધનો છે કે કેમ, એની તપાસ કરવી જોઈએ. અને જો ફાયર સેફટીના સાધનો અને સુરક્ષા માટેની વ્યવસ્થા ન હોય તો આવા ગેમ ઝોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ. લલિતભાઈ, વિકસિત ગુજરાતના સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં જ આ ઘટના કેટલી હદે યોગ્ય છે? સરકારી તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની છે એવું બહુ સ્પષ્ટપણે લોકો પણ માની રહ્યા છે અને અમે પણ માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની આવા લોકો સાથેની મિલીભગતને કારણે આવા બનાવો બની રહ્યા છે જે દુઃખદ છે. લલિતભાઈ, સરકારે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી, શું કહેશો? માસૂમોનો કિંમત 4 લાખ. સરકારની બેદરકારી ઢાંકવા માટે જે સરકારી નિયમ છે નિયમ મુજબ 4 લાખની સહાય જાહેર કરી છે, પરંતુ સરકારે આ મૃતકોને વધારે સહાય આપવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી વતી હું માગણી